નમસ્કાર, અજોડ આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત કરીએ ભાભરની તો કહેવાય છે કે જ્યારે પ્રજા અને પોલીસ એક થઈ જાય ત્યારે ગુનેગારોના મનસૂબા ક્યારેય સફળ નથી થતા। આવો જ એક કિસ્સો વાવથરા જિલ્લાના ભાભરમાંથી સામે આવ્યો છે, જ્યાં ધોળા દિવસે એક મહિલાની કિંમતી સોનાની નથડી લૂંટવાનો પ્રયાસ થયો, પરંતુ પોલીસની ત્વરિત કામગીરી અને લોકોની સતર્કતાએ લૂંટારૂને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। વાવથરા જિલ્લાનું ભાભર લાઠી બજાર આજે એક સાહસિક ઘટનાનું સાક્ષી બન્યું છે। વિગતો મુજબ વાવ તાલુકાના દેથળી ગામના રહેવાસી જહુબેન પરમાર જ્યારે ખરીદી અર્થે બજારમાં આવ્યા હતા ત્યારે ભીડનો લાભ ઉઠાવી એક અજાણ્યા શખ્સે તેમના નાકમાંથી આશરે 55 થી 60 હજાર કિંમતની સોનાની નથડી ઝૂંટવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ લૂંટારૂ ભાગે તે પહેલા જહુબેને બૂમાબૂમ કરી મૂકતા આસપાસના સ્થાનિક વેપારીઓ અને જાગૃત નાગરિકો તેની પાછળ દોડ્યા હતા। આ દરમિયાન કોઈકે તાત્કાલિક 112 જનરક્ષક ટીમને જાણ કરી હતી। ગણતરીની મિનિટોમાં જ ભાભર પોલીસ સ્ટેશનના એએસઆઈ દિનેશભાઈ અને ટાઉન ઇન્ચાર્જ એએસઆઈ પ્રહલાદસિંહની ટીમ વીજળીક વેગે ઘટના સ્થળે પહોંચી હતી। એક તરફ જનતા અને બીજી તરફ પોલીસ। આ ઘેરાબંધી વચ્ચે આરોપી લાંબો સમય ભાગી શક્યો નહીં અને તેને રંગે હાથે ઝડપી લેવામાં આવ્યો હતો। પોલીસે મહિલાની મહેનતની કમાણી જેવી કિંમતી નથણી તેમને પરત સોંપી હતી। ભાભર પોલીસની આ કડક અને ત્વરિત કાર્યવાહીને પગલે સમગ્ર લાઠી બજારમાં વેપારીઓએ પોલીસ તંત્રની કામગીરીને બિરદાવી હતી। આ ઘટના એ તમામ તત્વો માટે ચેતવણી સમાન છે, જેઓ કાયદો વ્યવસ્થાને હાથમાં લેવાનો પ્રયાસ કરે છે। સાથે જ આ કિસ્સો સાબિત કરે છે કે જો જનતા જાગૃત હોય અને પોલીસ સક્રિય હોય તો ગુનેખોરીને નાબૂદ કરી શકાય છે। હાલ પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દારસી પરમાર, અજોડ આવાજ ન્યૂઝ બ્યુરો ચીફ, વાવથરા।